દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। આજે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। અમદાવાદમાં 3 દિવસ અસહ્ય બફારો રહેશે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત દાહોદ અને છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે। જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે, જેનાથી લોકો અકળામણ અનુભવશે। હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જોકે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ બફારાને કારણે અકળામણનો અનુભવ હજુ પણ આગામી 3 દિવસ રહેશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના ફક્ત 4 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું હતું। બપોરના 3 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર જશે। બાદમાં સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે। સૂર્યાસ્ત બાદ તેમાં ઘટાડો થઈને સાંજના 7 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।